તો નમસ્કાર મિત્રો હમણાં ક્ષત્રિય સમાજની એક બેને વિડીયો બનાવ્યો હતો તેના ઉપર રોલેક્સભાઈ આહિરે તેમને રોસ્ટ માર્યો હતો તે વિડીયો ઉપર અને તેના ઉપર મહેફતસિંહ એવું કહી રહ્યા છે કે એણે રોસ્ટ તો માર્યો પણ એ અત્યારે ગાયબ થઈ ગયો છે અને એને ગોતી લેવાની અમારામાં ત્રેવડ પણ છે. તો હું તમને મહેફતસિંહનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. જય માતાજી બધાને. હવે આપણે તો બધા સમાજને હારે રાખીને હાલવા વાળા છે, બધાને ખબર જ છે કે મારે તો બધા સમાજ હારે સંબંધ છે. એટલે મારું કહેવાનું એવું છે કે એક ભડવાઈએ ક્ષત્રિય સમાજના અમારા બેન છે એને વિડીયો મૂકેલો છે, એની માટે એને રોસ્ટ માર્યું છે. ઈ ભડવો તો અત્યારે ગાયબ થઈ ગયો છે અને ઈ તો અમારામાં ગોતી લેવાની તેવડ છે એ ભડવાને. પણ હું એમ કહું છું કે કોઈ વિડીયા તમે ભલે બનાવો પણ આમને સામને કોઈ સમાજ વિરુદ્ધ ન બોલતા અને કોઈ સમાજ હારે આપણે કોઈને કઈ વાંધો નથી. આપણે એક આ ભડવા હારે જ વાંધો છે. આજ આ બેન દીકરી ઉપર રોસ્ટિંગ માર્યું, કાલ સવારે ગમે એ સમાજની બેન દીકરી ઉપર રોસ્ટિંગ મારે. એટલે એવા ઘણા ભડવા છે, રોસ્ટ વિડીયો બનાવે છે, ગમે એની માથે રોસ્ટ મારે છે. હું બધાને કહી દઉં છું, તમારી ટીકા ટિપ્પણી છે ને આ બધા વિડીયો બનાવીને તમે મૂકો છો અને ગમે એની ટીકા ટિપ્પણી કરો છો, ભડવાઓ ધ્યાન રાખજો, હાથમાં આવી ગયા ને. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં મહેફતસિંહ એવું કહી રહ્યા છે કે એક ભડવે આ જે બેન દીકરી ઉપર આ વિડીયો બનાવે છે, અત્યારે એક ક્ષત્રિય સમાજની બેન ઉપર વિડીયો આ ભાઈ એ બનાવ્યો છે રોસ્ટ વિડીયો, અને કાલે ઉઠીને બીજી સમાજની ઉપર પણ આ બનાવી શકે છે. આ રીતના જે રોસ્ટ વિડીયો બનાવે છે એ આવા એક નથી, બધા જ નહીં. હું કહું છું કે બધા ભડવાઓ તમે સુધરી જજો, નહીતર મજા આવશે નહીં. આ ભાઈ તો અત્યારે વિડીયો બનાવીને ગાયબ થઈ ગયા છે ને અને એમને ગોતવાની પણ ત્રેવડ અમારામાં છે. અમે ગમે ત્યાંથી એને ગોતી કાઢીશું. અને મહેફતસિંહ એવું પણ કહી રહ્યા છે કે આપણે કોઈ પણ સમાજનો વિરોધ કરતા નથી, આગળ પણ કર્યો નથી અને આગળ પણ કરવાનો નથી અને અત્યારે પણ કોઈ પણ સમાજનો વિરોધ કરતા નથી. આપણે બધા જ સમાજોની સાથે છીએ અને જે પણ તમે વિડીયો બનાવ્યા છે, વિડીયો તમે તમારે બનાવો કોઈ પણ વાંધો નથી, પણ આપણા કોઈ પણ સમાજને વચ્ચે લાવશો નહીં. કેમ કે જો સમાજને વચ્ચે લાવો તો બંને સમાજો વચ્ચે ઝઘડો થાય અને પછી વિવાદ થયા પછી બંને સમાજો ભેગા થવા પણ કાંઠા છે. આ વ્યક્તિગત લડાઈ છે તેને વ્યક્તિગત રાખવાની છે, આમાં સમાજને વચ્ચે લાવવાના છે. તો મિત્રો મહેફતસિંહ વિશે તમારું શું કહેવું છે અને રોલેક્સભાઈ આહિરે જે આ વિડીયો રોસ્ટ માર્યો છે એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.